મોરબીના ટંકારામાં વરસાદ નોંધાયો છે। મોરબીના ટંકારામાં 13.9 ઇંચ વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ છે। મોરવા હડફમાં 13.8 ઇંચ વરસાદ છે। નડિયાદમાં 13.1 ઇંચ વરસાદ છે। બોરસદમાં 12.7 ઇંચ વરસાદ છે। વડોદરામાં 12 ઇંચ કરતા વધુ વરસાદ છે। કુલ 12.6 ઇંચ વરસાદનો આંકડો નોંધાયો છે। આણંદની અંદર 12.6 ઇંચ વરસાદ પડ્યો। પાદરામાં 12.5 ઇંચ વરસાદ પડ્યો। ખંભાતમાં 12.3 ઇંચ, ગોધરામાં 12.2 ઇંચ વરસાદ વરસ્યો છે। 24 કલાકમાં મેઘરાજાએ ગુજરાતના અલગ અલગ ભાગોને તરબોળ કરી દીધા છે। જનજીવનને ભારે માત્રામાં અસર પહોંચી છે। વાહન વ્યવહાર ખોરવાઈ ચૂક્યો છે। વિશ્વામિત્રી નદીના પણ આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। જેનો ડર હતો એ જ થયું। વડોદરામાં પૂરનું સંકટ હાલ જોવા મળી રહ્યું છે। વિશ્વામિત્રી નદીમાં પૂરની પરિસ્થિતિ છે। વડોદરા શહેરમાં પાણી ઘૂસી ચૂક્યા છે। શહેરના તમામ રસ્તાઓ પાણીમાં તરબોળ છે। વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર બાદ શહેરના રોડ રસ્તાઓ પર વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે। આ તસવીરો એક્સક્લુઝિવ તસવીરો ન્યૂઝ 18 આપને બતાવી રહ્યું છે। સમા ઉર્મી બ્રિજથી અમિતનગર સર્કલ સુધી વિશ્વામિત્રી નદીના પાણી આવી ચૂક્યા છે। જેમાં મંગલ પાંડે રોડ, સમા ગામ, સયાજીગંજ વિસ્તાર, વડસર, કારેલીબાગ, મુજ મહોડા, ફતેગંજ વિસ્તાર તમામ વિસ્તારો પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે। તંત્રએ આર્મી અને એરફોર્સને સ્ટેન્ડ બાય રાખ્યા છે। મ્યુનિસિપલ કમિશનર, મેયર, ચેરમેન, સાંસદ, વિધાનસભા દંડક, ધારાસભ્યો આખી રાત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં બેસી સ્થિતિનો તાગ મેળવ્યો હતો। વિશ્વામિત્રી નદીની સપાટી કાલાઘોડા બ્રિજ ઉપર 32 ફૂટ ઉપર પહોંચી છે, જ્યારે સમાહરણી બ્રિજ ઉપર 40.83 ફૂટ પર છે। અકોટા બ્રિજ ઉપર 36 ફૂટ નીચે સપાટી, મંગલ પાંડે બ્રિજ ઉપર 35 ફૂટ પર સપાટી પહોંચી છે। વડોદરાથી આ એક્સક્લુઝિવ તસવીરો ન્યૂઝ 18 આપને બતાવી રહ્યું છે। વરસાદની તમામ માહિતી પળે પળની ખબર ન્યૂઝ 18 આપને દિવસભર બતાવશે। વરસાદના કારણે વિશ્વામિત્રી નદીનું જે જળસ્તર છે તે સતત વધતું જોવા મળી રહ્યું છે। જોખમી પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। ભયજનક સપાટી હાલ વિશ્વામિત્રી નદીએ વટાવી દીધી છે અને જેથી આ તમામ બ્રિજ બંધ કરી ટ્રાફિકને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। વડોદરાના તમામ બ્રિજને હાલ બંધ કરવાની નોબત આવી છે, કારણ કે વિશ્વામિત્રી નદીએ પોતાની ભયજનક સપાટીને વટાવી દીધી છે અને જેના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। કેટલાય બ્રિજોને બંધ કરવાની ફરજ પડી છે અને અલગ રોડ ઉપર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। વડોદરાના હાલ બેહાલ થઈ ચૂક્યા છે। પરિસ્થિતિ ખૂબ જ ભયાનક વડોદરામાં જોવા મળી રહી છે। એકાદ લોકલ નહીં પરંતુ આખું વડોદરા શહેરના તમામ રોડ રસ્તા પાણીની અંદર ડૂબી ચૂક્યા છે। શહેરના તમામ બ્રિજને બંધ કરી ટ્રાફિક ડાયવર્ટ કરાયો છે। અને આજ મુદ્દે વધુ વિગત મેળવીશું। સંવાદદાતા મૌલિક અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। મૌલિક, જે ડર હતો, જે પરિસ્થિતિનો ડર હતો, વડોદરામાં એવું જ બન્યું છે। વિશ્વામિત્રી નદીની જે સપાટી વધી છે અને નદીના પાણી જે આખા શહેરમાં ફરી વળ્યા છે, શું સ્થિતિ છે હાલ? ચોક્કસથી હેઠવી જે રીતે ગઈકાલે વરસાદે જે છે તે સમગ્ર જગ્યાએ વરસ્યો છે અને ભારે એવો વરસાદ છે તે તો વરસ્યો હતો અને તેને જ પગલે વિશ્વામિત્રી નદી જે છે તે ઓવરફ્લો થવાની સ્થિતિમાં આવી ચૂકી છે। સાથે તમામ જગ્યાએ જે અંડરપાસ છે તે અંડરપાસ પણ બંધ કરવાની નોબત આવી હતી। અત્યારે હાલ ફરી એક વખત જે બ્રિજની સપાટી જે છે તે જોઈએ તો 32 ફૂટ ઉપર ચાલી રહી છે વિશ્વામિત્રી નદીની અને તેને જ પગલે તમામ પાણી જે છે તે વડોદરા વિસ્તારમાં ફેલાઈ રહ્યું છે। અંડરબ્રિજ છે તે પણ બંધ કરવાના વાર આવ્યા છે। ધમાકેદાર બેટિંગ જે છે તે ગઈકાલ રાત્રે બંધ થઈ ગઈ હતી, ફરી એક વખત આજે જે છે તે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને ધીમી ધારે વરસાદ જે છે તે થઈ રહ્યો છે। પરંતુ દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે હાલ આ વડોદરા રેલવે સ્ટેશન વિસ્તાર છે કે જ્યાં આગળથી લોકોને અહીંયાથી પસાર થવું જે છે તે પણ મુશ્કેલ બની રહ્યું છે। ઢીચણસમાં પાણી જે છે તે અત્યારે હાલ લોકોને આવી રહ્યા છે અને અહીંના પ્રવાહ એટલો છે પાણીનો કે જે પાણી જે છે તેમાંથી લોકોને ફરજિયાત રીતે પસાર થવું પડે છે। અહીંની લોકલ ટ્રેનોની વાત કરીએ તો અમદાવાદ વડોદરાની જેટલી લોકલ ટ્રેન હતી તે પણ અત્યારે હાલ બંધ કરવાનું એલાન કરી દેવામાં આવ્યું છે। સાથે સાથે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે તેના દ્વારા પણ આ પ્રકારની પરિસ્થિતિનો તાગ મેળવવા મ્યુનિસિપલ કમિશનરથી લઈ તમામ સત્તાધીશો જે છે તે મોડી રાત સુધી કમાન્ડ એન્ડ કંટ્રોલમાં બેઠા આ સીસીટીવી ફૂટેજ જે છે તે મોનિટરિંગ કરી રહ્યા હતા। પાણીનો પ્રવેશ અને નિકાલ જે છે તે કેવી રીતે કરી શકાય તેની મંત્રણા કરી હતી। તેમ છતાં પણ આ પાણી જે છે તે વધતું જઈ રહ્યું છે। વિશ્વામિત્રી નદીનો જે ફ્લો છે તે હવે વડોદરા શહેરમાં આવી રહ્યો છે અને તેને જ પગલે આ પરિસ્થિતિ જે છે
તેનું નિર્માણ થયું છે. અત્યારે હાથ દ્રશ્યો જોઈ શકો છો કે તમામ વસ્તુઓ જે છે તે તણાઈ અને આવી રહી છે, એટલે એનો ફ્લો જે છે તે ચોક્કસથી કહી શકે છે કે હવે પછી જો વધારે વરસાદ આવે અથવા તો તેનું પાણીનો ફ્લો જે પૂરની પરિસ્થિતિ છે તે પ્રકારનું નિર્માણ થઈ શકે છે, તેવા દ્રશ્યો જોઈ શકાય છે. લોકોને જે અહીંથી નોકરિયાત વર્ગ જે હોય છે, જે અપડાઉન કરતો હોય છે ડેલી, તે લોકોને નોકરી જવામાં રજા પાડવી પડી છે. કારણ માત્ર એ છે કે રેલવે સ્ટેશનથી તેમને અન્ય સિટીમાં જવું હોય તો બિલકુલ મૌલિક, એકવાર આપની આસપાસ જે લોકો છે તેઓની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરો. આ પરિસ્થિતિની સામે તેઓ કેવી રીતે ઝઝૂમી રહ્યા છે? બિલકુલ કેટલાક લોકો જે છે તેની સાથે અહીંયા વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ ક્યાં જઈ રહ્યા હતા, અત્યારે હાલ તેમની પરિસ્થિતિ શું છે. પરંતુ અહીંયા લોકો વરસાદ હોવાના કારણે અત્યારે હાલ જેઓ છે તે દૂર જઈ રહ્યા છે, પરંતુ ક્યાંક એક વખત તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે જેઓ અહીંયાથી નોકરિયાત વર્ગ છે અને તેઓ નોકરીએ જવા માટે નીકળ્યા હતા, પરંતુ તેમ છતાં પણ નથી પહોંચી શક્યા. વડીલ, આપ કઈ જગ્યાએ જઈ રહ્યા હતા, અત્યારે હાલ નથી જઈ શકાતું? મારે જેવું વિચારની જતા હતા, પણ હાલમાં હું જઈ નહીં શકતો. છેલ્લા કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ હોય છે અને જ્યારે વરસાદ આવે ત્યારે આવું થાય જ છે? એ તો આઈડિયા નથી. એકચ્યુઅલી હું આઉટ ઓફ ટાઉન છું, સુરતથી આવું છું. મારે ફર્ટિલાઇઝરમાં કામ હતું, તો બસ જસ્ટ અત્યારે ઓખાપુરીમાં હું આવ્યો છું, પણ એ ટ્રેન લેટ હતી, 12 કલાકની બી લેટ હતી. જસ્ટ હમણાં રીઝન આવીને ઉતરીને જોયું તો અહીંયા પાણીથી પૂરું. બિલકુલ. તો આ સિટીમાં લોકો જે છે તે અહીંયા આવી રહ્યા છે, પરંતુ હજી બહાર નથી નીકળી શકતા. અન્ય કેટલાક લોકો સાથે વાત છે. અંકલ, आप कहाँ से आए हो? मंसूर जिले से। अरे किस काम के लिए आए थे? यहाँ काम हुआ? हॉस्पिटल में आए धीरज। अच्छा, फिर क्या हुआ अभी? तो ये बाढ़ आ गई इसलिए यहाँ रुके रेल स्टेशन पड़े हैं, हाँ. साधन नहीं मिला जाने का, आने जाने के लिए कोई व्यवस्था है यहाँ? कोई नहीं सर, કોઈ વ્યવસ્થા નહીં. कोई नहीं सर। બિલકુલ. તો લોકો કહી રહ્યા છે કે આવા જવા માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા જે છે તે હવે પાણીના લીધે. બિલકુલ મૌલિક, વધુ અપડેટ આપના પાસેથી મેળવતા રહીશું. વડોદરાના હાલ પૂરી રીતે બેહાલ થઈ ચૂક્યા છે. વિશ્વામિત્રી નદીના પાણી આ રસ્તા પર ફરી વળ્યા છે, જેની એક્સક્લુઝિવ